તમારી ગાડીમાં કયો ગિયરબોક્સ છે, મેન્યુઅલ કે ઓટોમેટિક? કાર ખરીદતા પહેલા લોકો ફીચર્સ, કલર અને માઇલેજ તો જુએ જ છે, પણ સૌથી મહત્વની વસ્તુ એટલે ગિયરબોક્સ. આજે માત્ર તમને 1 મિનિટમાં બધા જ ગિયરબોક્સના ફીચર સમજાવીએ. પહેલો, મેન્યુઅલ ગિયરબોક્સ. આ સૌથી કોમન ગિયરબોક્સ છે. ગિયર તમારે જાતે જ બદલવા પડે છે, અને જો તમને ડ્રાઇવિંગનો સાચો આનંદ લેવો હોય અને વધુ માઇલેજ જોઈતી હોય તો મેન્યુઅલ ગિયરબોક્સ બેસ્ટ છે. બીજો, ઓટોમેટિક ગિયરબોક્સ. આમાં ગિયર કાર પોતે જ બદલે છે. તમારે એક્સિલરેશન અને બ્રેક પર જ ગાડી ચલાવવાની હોય છે, અને શહેરના ટ્રાફિકમાં આ સૌથી આરામદાયક ગિયરબોક્સ છે. ત્રીજું, CVT ગિયરબોક્સ. CVT એટલે સ્મૂથ ડ્રાઇવિંગ. ગિયર બદલાય છે પણ તમને જર્ક અનુભવાતો નથી. સિટી ડ્રાઇવિંગ અને સારી એફિશિયન્સી માટે સાચો વિકલ્પ છે. ચોથું છે DCT, ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન. આ સૌથી ફાસ્ટ ગિયરબોક્સ પૈકીનું એક છે. ગિયર બદલવાની સ્પીડ ખૂબ જ હોય છે. પરફોર્મન્સ અને સ્પોર્ટી ડ્રાઇવિંગ હોય તો DCT બેસ્ટ છે. પાંચમું, સિક્વન્શિયલ ગિયરબોક્સ. આ ખાસ રેસિંગ કારમાં જોવા મળે છે. ઓટોમેટિકમાં તમે જે રીતના મેન્યુઅલ કાર ચલાવો છો, પણ આ ગિયરબોક્સમાં ક્લચ હોતી નથી. છેલ્લું, છઠ્ઠું, પેડલ શિફ્ટ. સ્ટીયરિંગ પાછળના પેડલથી ગિયર બદલી શકાય છે. ક્લચની જરૂર નથી. ડ્રાઇવિંગનો આનંદ પણ મળે છે અને ઓટોમેટિકની સુવિધા પણ મળે છે. હવે તમે અમને કોમેન્ટમાં જણાવો કે તમારી ગાડીમાં કયો ગિયરબોક્સ છે, મેન્યુઅલ કે ઓટોમેટિક. આવી જ કાર ટેકનોલોજી વાળી ટિપ્સ માટે અમારા પેજને ફોલો કરતા રહો.